हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक સ્વાગત છે। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ગાજણા ગામમાં એક મહિલા પોતાના 7 વર્ષીય પુત્ર મારફતે ગ્રાહકો સુધી દેશી દારૂ પહોંચાડવાની હોવાનો વિડીયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી છે। પોલીસે કિશોર વયના બાળકના માતા પિતા વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। આણંદ જિલ્લામાં પોલીસની રહેમ નજર હેઠળ દેશી વિદેશી દારૂની બધી ફૂલી ફાલી છે। ત્યારે ભાદરણ પોલીસ મથકની હદમાં આવેલ ગાજણા ગામમાં રહેતી એક મહિલા ઘરમાં જ દેશી દારૂ બનાવી પોટલીઓમાં ભરી પોતાના જ 7 વર્ષના પુત્ર મારફતે ઘરની બહાર ઉભેલા ગ્રાહકો સુધી પહોંચાડતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વાયરલ વિડીયો ભાદરણ પોલીસના ધ્યાનમાં આવતા પોલીસ ગાજણા ગામમાં પહોંચી હતી અને વિડીયોમાં દેખાતા ઘરની તપાસ આદરી હતી। વાયરલ વિડીયોના આધારે પોલીસ ઘર સુધી પહોંચવામાં સફળ રહી હતી અને દંપતી અને તેના બાળકની ઓળખ કરી લીધી હતી। પોલીસે વાયરલ વિડીયોમાં દેખાતા બાળક અંગે પૂછપરછ કરતા દંપતીએ પોતાનું જ બાળક હોવાની અને દેશી દારૂના વેચાણમાં તેનો ઉપયોગ કરતા હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે દંપતી વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટ કલમ 78 તથા પ્રોહિબિશન એક્ટની કલમ 65A 81A મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ મહિલા વિરુદ્ધ અગાઉ 4 થી 5 વખત પ્રોહિબિશનના ગુના પણ નોંધાઈ ચૂક્યા હોવાનું તેમજ આ વાયરલ થયેલો વિડીયો એકાદ મહિના જૂનો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। જે પ્રકારે દેશી દારૂનું વેચાણ નાના બાળકોના હાથે કરવામાં આવવાની ઘટના પ્રકાશમાં આવી છે। તારીખ 3/1/2024ના રોજ સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા અમુક ચેનલોમાં ન્યૂઝ પ્રસિદ્ધ થયેલા કે આણંદ ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂનો વેપલો નાના બાળકો પાસે કરવામાં આવે છે તે મુજબના વિડીયો વાયરલ થયેલા હતા। આ બનાવની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી પ્રવીણકુમાર સાહેબે આણંદ જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓને તેમના વિસ્તારમાં આવો કોઈ બનાવ બનેલ છે કે નહીં તે બાબતે વેરીફાઈ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ। જે અનુસંધાને પેટલાદ ડિવિઝન હેઠળના ભાદરણ પોલીસ સ્ટેશનમાં આવેલ ગાજના ગામનો આ બનાવ હોવાની હકીકત ધ્યાન પર આવતા ભાદરણ પોલીસ સ્ટેશનના PSI SM પટેલ તથા તેમની ટીમે તથા LCB SOG તથા પેરોલ સ્કોડની ટીમે આ જગ્યાએ રેડ કરતા મીનાબેન વિજયભાઈ કાળાભાઈ ચુનારા નો આ વિડીયો હોવાનું હકીકત જણાવતા આવતા તેના ઘરે રેડ કરતા પરંતુ પ્રોહિબિશન લગતો કોઈ મુદ્દામાલ મળી આવેલ નહીં, પરંતુ આ બનાવ બાબતે પૂછતા તેઓએ તેમના નાના બાળક પાસેથી આ દારૂનો ધંધો કરાવતા હોવાની હકીકત જણાવતા મીનાબેન વિજયભાઈ કાળાભાઈ ચુનારા તથા તેમના પતિ વિજયભાઈ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 78 મુજબ ગુનો રજીસ્ટર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ સાથે જણાવવાનું કે આ મીનાબેન વિજયભાઈ કાળાભાઈ ચુનારાના વિરુદ્ધમાં સને 2021, 2022, 2023ના વર્ષમાં પણ ભાદરણ પોલીસ દ્વારા પ્રોહિબિશનના કેસો કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે। તેમજ આ કેસો અનુસંધાને તેના વિરુદ્ધમાં છેલ્લા 3 વર્ષની અંદર 3 કરતાં વધુ વાર પ્રોહિબિશન એક્ટ કલમ 93 મુજબના યોગ્ય જામીન લેવામાં પણ આવેલા છે। તેમજ ગત તારીખ 30/12/2023ના રોજ પણ જે DGP સાહેબ તરફથી જે પ્રોહિબિશન ડ્રાઈવ રાખવામાં આવેલી હતી એ ડ્રાઈવ દરમિયાન પણ ભાદરણ પોલીસ દ્વારા મીનાબેનના વિરુદ્ધમાં 30/12/23ના રોજ પણ પ્રોહિબિશનનો કેસ કરી તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે। આમ મજકૂર મીનાબેન વિજયભાઈ કાળાભાઈ ચુનારા વિરુદ્ધમાં ભાદરણ પોલીસ દ્વારા પ્રોહિબિશનના અવારનવાર કેસો કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલી છે। સદર કિસ્સામાં પણ બનાવની ગંભીરતા સમજી તેમના અને તેના પતિના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરી અટક કરવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।